અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ધૂળેટીના દિવસે એક ચકચારી હત્યાનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં આરોપી ગુલાબ સમાએ તેમની 24 વર્ષીય પત્ની રેહાનાની છરી વડે હત્યા કરી નાખી હતી। ત્યારે આ મામલે પોલીસે આરોપીના પતિ ગુલાબને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હોવાનું સામે આવ્યું છે। તો પત્નીના અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાની શંકામાં સમગ્ર ગુનાને આ અંજામ આપવામાં આવ્યો હતો। તો ગઈકાલે બપોરના સમયે ગુલાબભાઈએ તેમની 24 વર્ષીય પત્ની રેહાનાબેનની છરી વડે હત્યા કરી હતી। તો આરોપીએ પત્નીના ગળા, પેટ અને શરીરના અન્ય ભાગો પર છરીના ઘા માર્યા હતા। તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે થોડા સમય પહેલા રેહાનાબેનના સસરાએ તેમની દુકાનમાં એક યુવક સાથે જોયા હતા। આ મુદ્દે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો। તો ગુલાબભાઈએ છૂટાછેડા રહેવાની વાત કરી હતી કે પરિવારજનોની સમજાવટથી બંને વચ્ચે સમાધાન થયું હતું। તો ઘટનાના દિવસે ગુલાબભાઈએ તેમના પિતાને કોઈ વસ્તુ લેવા મોકલ્યા બાદ ઘરમાં પત્ની એકલી હતી ત્યારે પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી। ત્યારે અમરેલી ઇન્ચાર્જ ડીવાયએસપી નયન ગોરડિયાએ આ કેસમાં પતિ સિવાય અન્ય કોઈ આરોપી ન હોવાનું જણાવ્યું હતું। તો લાઠી પોલીસે એફએસએલ ટીમ સાથે ઘટનાસ્થળની તપાસ કરી છે। તો આ સમગ્ર તપાસ પીઆઈ એસએમ સોનીના નેતૃત્વમાં આગળની તપાસ ચાલી રહી છે। તો પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કર્યું છે અને આરોપીના વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।